સરકારને સાંભળવું જ પડશે. અમે જ્યાં સુધી સરકાર સાંભળશે ત્યાં સુધી અમે આ મેદાન છોડવાના નથી. આજે અમે નાના બાળકને લઈને આવ્યા છે. અત્યારે 40 ડિગ્રી તાપમાનમાં જો અમે ઘરમાં પણ નથી રહી શકતા તો અમે અહીંયા ક્યાંય છાંયડો નથી, છૂટાછવાયા વિસ્તારમાં અમે અહીંયા રહીએ છીએ. નાનું બચ્ચું છે જેને પીવાનું પાણી પણ નથી મળતું. ફરીને પાણી લઈ આવીએ છીએ. 26,000 પગારમાં અમને કોઈ પોસાતું નથી. નાનું બાળક લઈને અમારે આવવું પડે છે. સરકાર અમારી માંગણી સંતોષે એ જ અમારી આશા છે. ગાંધીનગરમાં એવી જગ્યાએ ઊભા છે કે જેમાં 2 દિવસથી આ બહેનો તેમના બાળકોને રાત્રિના સમયે પણ લઈ આંદોલન કરી રહી છે, કેમ કે રાજ્યની જે સરકાર છે તે તેમનો અવાજ નથી સાંભળી રહી. આરોગ્ય વિભાગના આ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે અને કેવળ ને કેવળ તેમની 2 માંગણીઓ છે. આ મહિલાઓ છે, તેમની શું પીડા છે, શું વેદના છે, સરકારે હજી સુધી તેમનો અવાજ પણ નથી સાંભળ્યો. તે મામલે આ મહિલાઓનું શું કહેવું છે તે પણ વાત કરીએ. જે પ્રકારે 2 દિવસથી તમે અચોક્કસ મુદ્દતનો હડતાળ કરી રહ્યા છો, જમવાની શું સ્થિતિ છે, સુવાની શું સ્થિતિ? અહીંયા જમવાની કોઈ સ્થિતિ અમને સારી મળતી નથી. અમે અમારી જાતે જ પેમેન્ટ કરીને જમીએ છીએ. જ્યાં હોટલમાં જમવા જઈએ ત્યાં 200 થી 300 રૂપિયા એક ડીશનું જમવાનું મળે છે. અમે અમારા પરિવારને મૂકીને આવ્યા છે. વૃદ્ધ માતા પિતા છે, સાસુ સસરા છે, બાળકો છે, એમને મૂકીને આવ્યા છે. સરકાર અમારી મુખ્યત્વે 2 માંગણી સ્વીકારે એ જ અમારી ઈચ્છા છે અને જલ્દીથી જલ્દી સરકાર અમને ન્યાય આપે એ અમારી જલ્દીથી જલ્દી સરકાર અમને ન્યાય આપે એ જ અમારી ઈચ્છા છે. અમે નાના બાળકને લઈને આવ્યા છે. અત્યારે 40 ડિગ્રી તાપમાનમાં જો અમે ઘરમાં પણ નથી રહી શકતા તો અમે અહીંયા ક્યાંય છાંયડો નથી, છૂટાછવાયા વિસ્તારમાં અમે અહીંયા રહીએ છીએ. સરકારે જોવું જોઈએ અને અમને ન્યાય આપવો જોઈએ. અમારી મુખ્યત્વે માંગણી છે. નાનું બચ્ચું છે જેને પીવાનું પાણી પણ નથી મળતું. ફરીને પાણી લઈ આવીએ છીએ. ગમે ત્યાં બેસી રહીએ છીએ. પોલીસ અમારી સામે નિરીક્ષણ સામે જોયે રાખે છે, જાણે અમે કોઈ ગુનો કરી નાખ્યો હોય એવું લાગી રહ્યું છે. પોલીસ અમારી સામે જોવે તો અમને એવું લાગે છે કે અમે કોઈ ગુનેગાર તો નથી ને. આવું ના હોવું જોઈએ. સરકારે અમારી 2 માંગણીઓ સ્વીકારવી જોઈએ. પરિવારમાંથી પણ ફોન આવતા હશે? પરિવારમાંથી, હા. તમે 2 દિવસથી એકલા અહીંયા છો? હા, અમે પરિવારમાંથી ફોન આવે છે કે શું કરો છો, ક્યાં છો. અમને ગઈકાલે ડિટેન કરી લીધા હતા અને આખો દિવસ 6 વાગ્યા સુધીમાં મૂકી રાખ્યા હતા. ત્યાં જમવાનું પણ સુવિધા નથી, પાણીની પણ સુવિધા નથી. ઘરનાને પણ તકલીફ થાય છે કે અમારી વહુ છે કે દીકરી છે એ આટલા સમયથી દૂર છે. અમે અહીંયા ભાઈઓ બહેનો અલગ રીતે રહીએ છીએ. અહીંયા કોઈ મેદાન છે ત્યાં સૂઈ જઈએ છીએ. અમારું બેગ એવું લઈને આવ્યા છે. ક્યાંય જગ્યાએ સૂવાની પણ સારી સુવિધા નથી, જમવાનું નથી મળતું, પાણી નથી મળતું. અમે લોકો બહુ સ્ટ્રગલ કરીએ છીએ. સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમે અમારી મુખ્યત્વે 2 માંગણી સ્વીકારે. એક નાનું છોકરું લઈને તમે દૂરથી આવેલા છો. જે પ્રકારે નાના બાળકને સાચવવાની પણ જવાબદારી છે, માંગણી પણ છે રોજગારને લઈને. સરકાર અમારી માંગણી સંતોષે એ જ અમારી આશા છે. કરશો નહીં સિસ્ટર. 26,000 પગારમાં અમને કોઈ પોસાતું નથી. નાનું બાળક લઈને અમારે આવવું પડે છે. સરકાર અમારી માંગણી સંતોષે એ જ અમારી આશા છે. રાત્રે બાળકને કેવી રીતે સાચવો છો? સરકાર સામે વાત પણ નથી સાંભળતી. અહીંયા તો કોઈ સુવિધા જ પણ નથી, પણ બાળકને લઈને પણ આવવું પડે. જમવાની પણ સુવિધા નથી, રહેવાની પણ સુવિધા નથી, કોઈ સુવિધા નથી. શું કહેશો મામલે? સરકાર, આરોગ્ય મંત્રી તમારી વાત સાંભળી રહ્યા છે, શું કહેશો? સરકાર જલ્દીથી નિર્ણય લે એ જ આશા છે. જે આપ જોઈ શકો છો, રાજ્ય સરકારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે વારંવાર કહે છે કે તે મૃદુ અને મક્કમ છે, પરંતુ આ મહિલાના આંસુ પણ તેમણે જોવા જોઈએ. જે પ્રકારે દૂરથી આવ્યા છો, હજી સુધી સરકાર તમારી વાત પણ નથી સાંભળી રહી. મારું સરકારશ્રીને એટલું જ કહેવું છે કે ગુજરાત એક વિકાસશીલ રાજ્ય છે અને દરેક પ્રકારે જ્યારે આપણે એને વિકાસ માટે અમે પરિશ્રમ કરીએ છીએ અને સરકાર પણ કરે છે, ત્યારે એક અમારી જ કેડર એવી છે કે જે રાત દિવસ ખડે પગે ગમે એવો રોગ હોય, તાપ તડકો હોય, જોયા વગર જ્યારે મહેનત કરે છે પબ્લિકને માટે, ત્યારે એક અમારો બી પરિવાર છે, અમે પણ માણસ છીએ. તો જે અમારી મુખ્ય 2 માંગણીઓ છે, એક તો અમે જે ટેકનિકલ કામ કરીએ છીએ તેમ છતાં અમને ટેકનિકલ ગણવામાં આવતા નથી, તો અમને ટેકનિકલ ગણવામાં આવે. અને જે ખાતાકીય પરીક્ષા કે જે ખરેખર અમે એનો
અભ્યાસ કર્યો છે અને એક્ઝામ આપીને પાસ થયા પછી જ અમને આ જોબમાં અમને લીધેલા છે, તેમ છતાં અમને ફરીથી એમ કહે છે કે તમે ખાતાકીય પરીક્ષા આપો. તો અમારી મુખ્યત્વે 2 માંગણી છે. એ 2 માંગણીને સરકાર સ્વીકારે અને અમારો જે હક છે, જેને અમે લાયક છીએ, તો એ અમને પૂરો પાડે, એ જ અમારી માંગણી છે. પરિવારમાંથી પણ સતત ફોન આવતા હશે, ચિંતા પણ તમારી કરતા હશે. હા, અમારા પરિવારમાંથી પણ ફોન આવે છે કે તમે મોડા રાત્રે જઈએ તો બી ફોન આવે છે કે શું થયું. અને ઘરે નાના બાળકો, વૃદ્ધ માતા પિતા બધાને મૂકીને આવીએ છીએ. તો સરકારને વિનંતી છે કે જલ્દીથી જલ્દી અમારા માટે કોઈ સારો નિર્ણય લે અને અમારી મુખ્ય 2 માંગણીઓ પૂરી કરે. કેમ સરકાર નથી સાંભળી રહી? નાના બાળકો છે, તમે આ ખુલ્લા મેદાનમાં 2 દિવસથી જાગી રહ્યા છો. સરકારને સાંભળવું જ પડશે. અમે જ્યાં સુધી સરકાર સાંભળશે ને ત્યાં સુધી અમે આ મેદાન છોડવાના નથી. અમારી 2 માંગણીઓ છે તે સરકારને પૂરી કરવી જ પડશે. જી જરૂરથી. શું કહેશો તમે? જે પ્રકારે તમારું આંદોલન ચાલી રહ્યું છે, સંઘર્ષ છે, તકલીફ છે. બસ ખાતાકીય પરીક્ષા રદ કરે અને ટેકનિકલ ગણીને અમને ગ્રેડ પે વધારે, બસ એ જ. શું કહેશો તમે? તો એક લાંબો સમય વિભાગમાં પસાર કરેલો છે. અત્યાર સુધી અમે જે કામ કર્યું એ બહુ જ મહેનતથી કામ કરેલું છે, તો પણ અમને જે ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ કરી અને ગ્રેડ પે આપે, બસ અમારી આ 2 જ માગણી છે. કંઈ નહીં, બસ અમે એ જ સરકારને કહેવા માંગીએ છીએ કે અમારી જે આ 2 માંગણી છે એ સત્વરે પૂરી કરો. એક વખત તો એ લોકોએ અમને આ અહેવાલ આપી દીધો છે, પણ એ ઠરાવના GR નથી આપ્યો. તો એના માટે અમારું સરકારને એક જ કહેવું છે કે આ જે નાના છોકરા લઈને આવ્યા છે, જે બહુ મોટી ઉંમરના વ્યક્તિઓ છે, એનું જોઈને અમને મંજૂર કરી આપે. અમારી આ 2 માંગણીઓ સ્વીકારે બસ. પરિવારમાંથી સતત ફોન આવતા હશે, તમારા માતા પિતા ચિંતા કરતા હશે. હા, કરે ને બધા. અમારી માગણીઓ પૂરી કરે સરકારને, એ જ અમારું આવેદન છે. જી જરૂરથી. તો આ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના જ કર્મચારીઓ છે કે લાંબો સમયથી આ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે. લોકોને જે સારવાર કરતા હોય છે, તેમ છતાં તેમની અનેક વર્ષોથી આ 2 પડતર માંગણીઓ છે તેનું હજી સુધી નિરાકરણ નથી આવ્યું. અને ગાંધીનગરના આ મેદાનમાં રાત્રે અને દિવસે બાળકોને લઈને તે સૂઈ પણ નથી શકતા. બાળકોની પણ ચિંતા છે, ઘરમાં રહેલા માતા પિતા પણ આ મહિલાઓ છે તેમની ચિંતા કરે છે. પરંતુ રાજ્ય સરકાર તરફથી આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા ન આવતા તેમણે પણ એક નિર્ણય લીધો છે કે કોઈ પણ રીતે તે તેમના નિર્ણય પર અડગ છે. આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.